જય સચિદાન. જય સચ્યાનંદ. સુકાંતજી કોણ છે તમારી? આ મોરબી થી ભાણી ભાણા. ઓકે. જય સચિદાન. શું નામ છે? નામ બોલો. જયની. આખું નામ બોલવાનું. અનંત દિનેશભાઈ મારવાણિયા. જયની દિનેશભાઈ મારવાણિયા. નહીં સંભળાવ્યું. બોલો કોણ છે? શું કોણ નામ છે? મોટેથી બોલ. અનંત દિનેશભાઈ મારવાણિયા. જયની દિનેશભાઈ મારવાણિયા. તમારે રિપીટ કરવું પડશે. ધીરે ધીરે બોલો. દિનેશભાઈ મારવાણિયા. જયની દિનેશભાઈ મારવાણિયા. અનંત દિનેશભાઈ મારવાણિયા અને જયની દિનેશભાઈ મારવાણિયા. ઓકે. જૈના અને હા, જૈના અને બીજું કોણ? જયની અને અનંત. અનંત. અનંત અને જૈની. અચ્છા અચ્છા. ઓકે. એ લોકોને અસીમ જયકાર આવડે છે? આવડે ને, બધું આવડે છે એમને. પદોય ગાતા આવડે છે. તો ગવડાવો ને એમની પાસે. ચાલો. બીજા છોકરા બાળકો આવે ત્યાં સુધી. ચાલ. અનંત ગવડાઈ નજીક અહીં ઉપર રહી. અસીમ જયકારો અહીં ઉપર રહી જાય. બસ બસ અહીંથી જાઓ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર આમથી દોડે બેલે દોડાય અમથી જે ખટકી જાતી સૂળ અમથી જ ખટકી જાતી જય સુર અડકી તો ફફડી જાશે ઉલ સંયોગી અવસ્થા અડકે તો ફફડી જશે ઉર જગની વાગે જે કાળ જામાં સૂર જગની વાગે જે કાળ જામા સુર ધીને કાઢો અવસ્તુ નાસવંતી ભૂલ શોધીને કાઢો અવસ્તુ નાશવંતી ભૂલ આમથી થી જે ખટકી જાતી સૂર આમથી જે ખટકી જાતી સુર અવસ્થા અડકે તો ફફડી જાશે ઉલ સંયોગી અવસ્થા અડકે તો ફફડી જાશે ઉર એક વાર સપનામાં વેરી ગુડ બહુ સરસ ઓકે વેરી ગુડ તો ત્રિમંત્ર બોલાવો આવડે છે ત્રિમંત્ર જેના આવડે છે ને બોલાય ત્રિમંત્ર બોલાવો અમે ફોલો કરશું નમો ચલો નમો અરિહંતાણં નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો નમો આયર્યાણં નમો નમો વસાયા જાનમ નમો લોય સવસાહુણં નમો લોય લોય સવસાહુણં સોચનમુકારો એસો એસો પંચન પંચન મુક્કારો સર્વ પાપનાશનો સર્વેસિં મંગલાર્ચ સૌરેસી પરમં હવૈ મંગલમ પરમં વૈ મંગલ ઓમ નમો ભગવતે વાસુદેવાય
शिवाय ओम नमः नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद સચ્ચિદાનંદ ના ના વેરી ગુડ એ દાદા ભગવાન આવડે છે ના ઓકે નવ કલમો હે એક મિનિટ નવ કલમો આવડે છે ને એક મિનિટ દક્ષ એ દાદા બોલો हाँ हे दादा भगवान હે હે દાદા દાદા ભગવાન ભગવાન हमें आपके बच्चे हम हम है है आपके आपके बच्चे बच्चे दिल के हैं सच्चे दिल दिल के के हैं हैं सच्चे सच्चे फिर भी हैं कच्चे फिर भी है कच्चे काम करेंगे अच्छे अच्छे काम काम करेंगे करेंगे अच्छे 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 ओके दक्ष सेपरेशन प्रेयर बोलो हाँ हे श्रीआत्मा दादा भगवान आप अलग हो दक्ष अलग है हे श्रीआत्मा दादा भगवान आप परमानेंट हो दक्ष टेम्पररी है हे श्रीआत्मा दादा भगवान आप रियल हो दक्ष रिलेटिव है जय सच्चिदानंद ખબર પડી શું બોલ્યા જેના અસલ ખબર પડી ખબર પડી મામાને કે સમજાવે પાછો બોલે મામાને બોલો ફરીથી બોલાવો 10 તો એ બોલે પ્રમાણે બોલવાનું છે હા ધીરે તો એ ધીરે બોલે એ પ્રમાણે બોલાવો ને એ લોકોને ચાલો એ લોકોને રિપીટ કરાવજો ચાલો हे श्रीआत्मा दादा भगवान हे હે शुद्धात्मा दादा भगवान ભગવાન आप अलग हो आप आप अलग हो अलग है दक्ष अलग है हसमुख अलग है हे श्रीआत्मा दादा भगवान आप परमानेंट हो हे दादा भगवान आप परमानेंट हो आप परमानेंट हो दक्ष टेम्पररी है हसमुख टेम्पररी है हे श्रीआत्मा दादा भगवान आप रियल हो हे हे शुद्धात्मा दादा शुद्धात्मा भगवान दादा भगवान आप रियल हो दक्ष रिलेटिव है હસમુખ રિલેટિવ है આવડી ગયું બાળકોને હે આવડી ગયું ને પછી વારસો આવડે છે એ લોકોને વારસો આવડે છે ને હા આવડે છે હા તો બોલાવો ચાલો વારસો બોલાવો જય નીતુ બોલાય હવે બોલી જાય વારસ અહો વારસ રસ અહો અહો દાદાના દાદાના છો સુરવીર વીર તારે તારે લાવજો લાવજો કાયર કાયર યર બનોના બનોના કોઈ દી કોઈને સદા કંપાવજો કષ્ટો સદાઓ સદા કદા કંપાવજો કંપાવજો રે સિંહના સંતાનને રે યે સિંહના સિંહના સંતાનને સંતાનને શિયાળ તે શું કરી શકે શિયાળ તે યાદ શું તે કરી શકે સંકટ મેં ટકે મરનાથ નાથ સંકટ મેં મેં ટકે ટકે છે તે ટેકના એકના ધરનાર ધરનાર છે છે સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ જેના કયા ધોરણમાં ભણે છે કયા ધોરણમાં ભણે છે છઠ્ઠું છઠ્ઠું અને આ ભાઈ ચોથું ચોથું સેક્શન 4 ચોથું ચોથું ને ચોથું ફોર્થ દક્ષ તમારું કયું સ્ટાન્ડર્ડ છે दादा 7 7 ઓકે 6 7 4 6 7 આ તો કોઈ ઓકે તો होमवर्क क्या था दक्ष दादा टकराव दादा टकराव डालना था नहीं नहीं होमवर्क क्या था देखना ये वीक क्या करने का है कि टाइम किधर जाता है हाँ फोन पे जाता है તો બે સાંભળો
ओके तो जेना जयने बोला उभे રહે. जेना जेना તમે ટીવી કે મોબાઈલ જોવ છો હા કેમ મજા આવે મજા આવે એટલે શું કરો મજા એટલે શું હે મજા એટલે શું આનંદ આવે કે મજા આવે મજા હે આવે આનંદ નથી મજા આવતો આવે કેમ મજા એટલે શું કરવાનું જો જોતા જોતા આઈસ્ક્રીમ ખાવાનું પેટ ભરાઈ જાય. હા શું જોવ છો ટીવીમાં કાર્ટૂન કાર્ડ કઈ જાતનું કાર્ટૂન બાર્બી ઓ તો તમે લોકો કાર્ટૂન બની ગયા છો ના કેમ है दक्ष कार्टून कार्टून देख के कार्टून बन जाता है क्या नहीं दर्श दादा वैसा ही होने लग जाता है। ऐसा ही लगता है हिंदी आवड़े છે જેના હિન્દી આવે છે? हिंदी 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 હા આવડે આવડે વેરી ગુડ તો દક્ષભાઈ છે ને એમની સાથે આપણે થોડું હિન્દીમાં ગુજરાતીમાં વાત કરીએ ઓકે તો દક્ષને અત્યારે શિબિરમાં જોડ્યા હતા. અચ્છા યા हाँ હા दादा યા. ઓળખે છે તો દક્ષને? તો જેના हाँ આપણે ટીવી જોવાથી ફાયદો થાય કે ગેરફાયદો થાય ગેરફાયદો ગેરફાયદો કે फायदो हाँ બોલ. दक्ष क्या होता है फायदा होता है कि गैरफायदा होता है दादा नुकसान होता है। नुकसान होता है क्यों नुकसान होता है ये जैना हाँ दीदी को बताओ क्योंकि दादा जैसे अपन पढ़ने बैठते वैसे ही अपने मन में वो ही आता है એવું થાય છે और जेना अपना बेन ध्यान उससे भटक जाता ध्यान चला जाता है એવું થાય છે जेना बेन है। और મામાન दादा अपना हाँ पढ़ाई મામાન સામે નહીં જોવાનું અમારી સામે જોવાનું હા એવું થાય છે हाँ તો પછી એનો ફાયદો થયો કે નુકસાન થયું નુકસાન હા તો હવે શું કરશું આપણે નુકસાન કરવાનું કે ફાયદો કરવાનો કેટલા કેટલા કલાક જોવ છો તમે અડધી કલાક ઓ અડધી કલાક તો ચાલે તો ક્યારે જોવ છો ગમે તઈએ ક્યારે સ્કૂલે ન હોય ને તઈએ ઓ સ્કૂલે હોય તો ત્યારે નહીં જોવાનો ના સ્કૂલ ડેઝમાં નહીં જોવાનો તો ખાલી સ્કૂલ રવિવારે જ જોવા હા સ્કૂલ થી આવી પછી જોઈ તો પછી તમે આવીને તરત જોવ છો કે પછી થોડી વાર પછી થોડી વાર પછી પછી આવીને પેલા લેસન કરવાનું કે ટીવી જોવાનું હોય ટીવી તો પછી તમે શું ભણેલા શું યાદ આવજો દક્ષભાઈ શું કે છે कि आप स्कूल में जाके जब स्टडी करते हैं तो उसमें तो ये कार्टून बन जाता है आप हैं तो आप स्कूल में जो पढ़ते हैं ना वापस आके रिवीजन करते हैं ना तो उसमें ये मगज में चित्त में छिप जाता है और बाद में थोड़ा खेलेगा थोड़ा टाइम बाद में आधा घंटा टीवी देखेगा और बाद में आ, पढ़ेगा पढ़ना शुरू करेगा तो बहुत फायदा होगा नहीं लक्ष्य क्या बोलते हैं आप दादा उससे अपना नुकसान होगा क्योंकि जैसे ही अपन पढ़ने बैठेंगे वो ही अपने मन में आएगा और हाँ दादा जो भी अपन ने पहले पढ़ा तो वो भी अपन भूल जाएंगे पूरा।
हाँ, तो थोड़ा खेलने के बाद टीवी देख देख के थोड़ा खेलेंगे, बाद में पड़ेगा तो वो माइंड फ्रेश हो जाएगा, राइट? ना? हाँ हाँ, तो अभी ऐसे करने का, ओके? पहले स्टडी हाँ करने का, बाद में टीवी देखने का, बाद में थोड़ा खेलने का और वापस स्टडी करने का। होमवर्क कितना मिलता है आपको? કંઈક ઓછું હોય ને કંઈક વધારે હોય. કેટલા કલાક? ક્યારેક વધારે હોય ને ક્યારેક ઓછું હોય. એટલે કેટલું આશરે કેટલું હોય અડધી દરરોજના? કલાક કલાક. અડધી કલાક જ? હા અડધી કલાક 1 કલાક, રાઈટ? હા, અચ્છા. તો આપણે જે સ્કૂલમાં ભણીને આવો એ પાછું પાકું કેમ ના કરો તમે? ખાલી હોમવર્ક જ કરો કે પાછું રિવિઝન કરો છો? હોમવર્ક જ કરી. હા, તો પછી કેમ ના બધું રિવિઝન? બધું ભૂલાઈ જાય, અડધું ભૂલાઈ જાય ટીચર બોલ કરેલું. હે? તો પછી અડધા માર્ક્સ કપાઈ જાય, રાઈટ? હા, જે ભણેલા હોય ને એ રિવિઝન કરવાનું, ઘરે આવીને પછી હોમવર્ક કરવાનું, અને પછી નેક્સ્ટ ડે માં શું ભણાવવાના છે એની તૈયારી કરવાની. એટલે ટીચર નેક્સ્ટ ડે શું ભણાવવાનું તમને ખબર પડે, 75-80% યાદ રહે, ઘરે આવીને પાછું રિવિઝન કરો એટલે 100% થઈ જાય, અને પછી હોમવર્ક. એવું થાય? હા ક્યાંથી શરૂ કરશું? સોમવારથી. સોમવાર. અચ્છા, તો આજે કયો મંગળવાર, બુધ, ગુરુ, શુક્ર ઉપવાસ કરવાનો જ? અમાર રજા છે. રજા છે, ઓકે ઓકે. હા, 15મી ઓગસ્ટની રજા છે. ઓકે ઓકે. રજામાં શું કરવાનું? રમવાનું. હે? રમવાનું. રમવાનું. વેરી બસ, દેટ ઇઝ વેરી ગુડ. રમો તો વાંધો નહીં. હવે મામાને કઈ આપણે બતાએ કે હિન્દીમાં કે નુકસાન क्या होता है टीवी देख से. હસમુખ કાકા, હસમુખ મામા, બોलिए बोलिए. બોલો દક્ષ જેનીબેન. દક્ષ ને તો બોલ દિया. હમ. 2 મિનિટ. એક જ મિનિટ. दक्ष, इन लोग रेजी होता है तब तो आपने क्या किया आज? टाइम किधर वेस्ट किया? दादा आज नहीं हुआ था मेरा टाइम वेस्ट. बहुत बहुत क्या खेला, स्टडी किया? हाँ दादा. आप कितने बजे स्कूल जाते हैं? दादा मैं 7:30 का स्कूल चल जाता हूँ और मैं 2:30 तक स्कूल से आ जाता हूँ. तो लंच लंच स्कूल में देते हैं उन लोग, हाँ दादा. कि आपके घर से लेके जाना पड़ता है? दादा घर से लेके जाना पड़ता है. या घर से लेने का, ओके. और 2:30 आके क्या करते हैं आप? दादा पहले तो स्कूल का बैग जमाता हूँ कोचिंग का. दादा कपड़े चेंज करता हूँ. थोड़ा सा नाश्ता करता हूँ. दादा 3:30 टाइम हो जाता है. फिर दादा शॉप पे जाता हूँ. फिर हाफ एन आवर थोड़ी सी मस्ती खेल लेता हूँ. फिर दादा कोचिंग चले जाता हूँ 5 o'clock. फिर 7 o'clock आता हूँ तो पूरा स्कूल का होमवर्क फिनिश करता हूँ. अच्छा अच्छा. और रिवीजन करते हैं आप स्कूल में क्या बताया था, राइट? हाँ ओके ओके, वेरी गुड. तो आपका अच्छा, ये हसमुख काका आ गया. आपका कौन सा फेवरेट सब्जेक्ट है? दादा मैथ.
और नॉट फेवराइट? दादा दादा संस्कृत अच्छा नहीं लगता। संस्कृत अच्छा नहीं। जैना? जैनी। जैनी, जैनी आपको कितना सब्जेक्ट अच्छा कौन सा लगता है? કયો વિષય સારો લાગે છે? કયો સબ્જેક્ટ સારો લાગે? સ્પોર્ટ્સ હે? સ્પોર્ટ્સ? વિષય ભણવામાં ને સામાજિક વિજ્ઞાન કયું? સામાજિક વિજ્ઞાન સામાજિક એસએસ. વિજ્ઞાન. ઓકે, સામાજિક વિજ્ઞાન. અને ના ગમતું? અંગ્રેજી ને ગણિત અંગ્રેજી ને ગણિત. તો પછી અંગ્રેજી ને ગણિત નહીં ભણો તો શું કરશો તમે મોટા થઈને? કેમ ગણિત કેમ નથી ભણતું? કોઈ પૂછે કે देखो ये કેમ નથી ગમતું? दक्ष भाई का फेवरेट मैथ है। मैं એ લોકો ગુજરાતી મીડિયમમાં ભણે કે ઇંગ્લિશમાં? ગુજરાતી ગુજરાતી. ઓકે. હે કેમ ગણિત નથી ગમતું? અત્યારથી ના ગમે તો પછી મોટા થતા પ્રોબ્લેમ થઈ જાય. હે નથી બહુ ડિફિકલ્ટ પડે છે? હે दक्ष बोल। मैथ इजी है कि डिफिकल्ट है? दादा इजी है, यदि Easy। अपन उसकी डेली प्रैक्टिस करें तो वो इजी सब्जेक्ट है। हाँ। और जैना, जैनी, जैनी તમારે 100 માંથી 100 માર્ક્સ લાવવા હોય તો એ મેથમાં આવે, બીજા સબ્જેક્ટમાં ના આવે એવી રીતના. ખબર છે તમને જૈની? हाँ હા તો પછી આ વેકેશનમાં જો તો હા તો વેકેશનમાં કરો છો પાકું કરવાનું મેથ. ક્યાં રહો છો તમે લોકો? ક્યાં રહે છે એ લોકો? મોરબી મોરબી. છે? તો મોરબીમાં તો મોરબી હા મોરબીમાં તો આપણે છે આપણે કોણ અનન્ય દીદી, એની પાસે શીખવાનું. એને હા. મેથમાં સારું હતું ને ઓળખે છે અનન્ય દીદીને? હા હા છે, કે ઓળખું છું. ઓળખું હું. હા એ છે. પછી એમનો ભાઈ છે એ બહુ હોશિયાર છે. એટલે હવે પાક્કું કરો આ વાત. 3 દિવસ છે તો મેથ કરો થોડો ટાઈમ થાય. જો મેથ છે ને હા મગજમાં મૂકવાનું, ઇઝીમાં ઇઝી સબ્જેક્ટ છે. એમાં 100 માંથી 100 માર્ક્સ આવી શકે. ओके એટલે એમાં ધ્યાન આપવાનું बराबर। राइट। मैथ मैथ आपको क्यों इजी लगता है दक्ष? क्योंकि दादा मैं उसकी डेली प्रैक्टिस करता हूँ। હા તો મેથમાં તમે કેટલી પ્રેક્ટિસ કરો છો જેની? લેસન કરું હું ખાલી. ઈ ના ચાલે. ઈ તમારે દરરોજના 25 પ્રોબ્લેમ સોલ્વ કરવા પડે. પછી થશે એવું 25 પ્રોબ્લેમ? નહીં થાય, કેમ? કંટાળો આવે. કંટાળો આવે. કેમ કંટાળો? તો બીજું શું કરો? જો આવી રીતના તમે કરો ને તો તમે મોટા થઈને શું કરશો ખબર છે? ઝાડુવાળા બનશો. મામા છે ને તેની ફેક્ટરીમાં ઝાડુવાળી તકે રાખશે. ચાલશે? બોલો. ના આપણે નક્કી કરવાનું કે હું દરરોજના 25 દાખલાઓ ગણીશ. પછી તું જોજે તો ખરી, એટલી મજા આવશે કે વાત જ નહીં થાય. ઓકે? હમ?
ઓકે. શુક્રવાર મામન ઘરે કેટલો ટાઈમ રહેવાના છો? આજનો દાડો જ છે. ઓકે, તો શુક્રવારે ઝૂમ ઉપર આવજે અને રિપોર્ટ આપજે કેટલા પ્રોબ્લેમ સોલ્વ કરી. ચાલશે? જો અત્યારથી નક્કી કરવાનું, ભણવાનું છે ને, ઇન્ટરેસ્ટ લાવવો જ પડે, નહીં તો પછી જાડુવારી બનશે સર. એવું કરવું છે? જાડુવારી બનવું છે કે શું બનવું? ઝાડુ વાળું બનવું છે કે પછી સાહેબ બનવું છે? કલેક્ટર બનવું છે એને. Oh, very good. તો એક જ ના ભણે, મેચ સિવાય તમે કેટલા કલેક્ટર બનવાના? હા, ખ્યાલ આવ્યો તમને? કલેક્ટર બનો તો મેચ જોઈએ. ઓકે, વિચાર કરવાનો. દાદા ભગવાન પાસે જઈને કહેવાનું કે દાદા મને શક્તિ આપો. देखो दक्ष आप दादा के पास शक्ति मांगते हैं ना, हाँ दादा, डेली मांगता हूँ। जो डेली को मांगे। मामा ने के कितना शक्ति मांगवानी समझावे। अशोक काका, अशोक मामा बताओ એમને. હા, બરોબર. દાદા ભગવાન પાસે જવાનું, આ બોલવાનું, હે દાદા ભગવાન, મારે મેથ્સમાં સારામાં સારા માર્ક્સ આવે એવી સમજણ અને શક્તિ આપો. બોલો, રિપીટ બરોબર, કરો. રિપીટ કરો સર. હે દાદા ભગવાન, हे दादा, મારે મેથ્સમાં સારામાં સારા એટલે કે 100% આવે એવી સમજ, શક્તિ અને પ્રેક્ટિસ કરવાની પરમ શક્તિ આપો. યાદ રહેશે? તો મામાને કહેજે લખીને આપે જતા પહેલા. અશુક મામા બરોબર, લખીને આપજો. उन लोग का तो दक्ष हो आप गया. कैसे बताओ? अशुकान जी, हे दादा, हाँ अशुकान जी, दादा मैं हाँ अशुकान जी, हाँ એને લખીને આપજો. બોલો. એને લખીને આપજો જતા પહેલા. हाँ ચોક્કસ. बराबर. दक्ष, आपको दूसरा कुछ पूछने का है? नहीं दादा। अभी ओके, जैनी को समझा देना सब मैथ्स में. दक्ष, हाँ दादा। दक्ष, हाँ ये हाँ जैनी दादा। को बराबर समझा देना इंग्लिश और मैथ्स में. हाँ दादा। जैनी को इंग्लिश और मैथ्स समझा देना, हाँ उसके लिए सब समझ देना बरोबर से. हाँ दादा। बराबर. हाँ दादा। ओके, चलो. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जोगिंदर, जय जय सच्चिदानंद. सच्चिदानंद.